નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજ્જુ અપડેટ એક્સપ્રેસ યુટ્યુબ ચેનલમાં। આજના ડેલી કરંટ ન્યૂઝમાં પહેલા પ્રશ્ન તરફ જોઈએ તો તાજેતરમાં હરિભાઈ કટારિયાને કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ ગુજરાત યુનિવર્સિટી, ઓપ્શન બી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ઓપ્શન સી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ઓપ્શન ડી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી। સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી। હવે તેના વિશ્લેષણ તરફ જોઈએ તો તાજેતરમાં ગોધરા તાલુકાના વિજોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે હરિભાઈ કટારિયાની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે। યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણ હતા। ડૉક્ટર હરિભાઈ કટારિયાના વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી વિભાગના ડીન તરીકે કાર્યરત હતા। ગોધરા ખાતે 2015માં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદના બીજા પ્રશ્ન તરફ જોઈએ તો દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 6 મે, ઓપ્શન બી 7 મે, ઓપ્શન સી 8 મે અને ઓપ્શન ડી 9 મે। સાચો જવાબ છે ઓપ્શન સી 8 મે। હવે તેનું વિશ્લેષણ જોઈએ તો થેલેસેમિયા રોગ, તેના નિવારક પગલાં અને સમગ્ર વિશ્વમાં ફેલાતો લોકોમાં અટકાવવા તેમજ ટાળવા માટે અને જાગૃતતા લાવવા માટે 8મી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। આ રોગમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણો ઉત્પન્ન કરવાની શરીરની ક્ષમતાને અસર થાય છે, એટલે કે થેલેસેમિયા રોગથી પીડિત વ્યક્તિને થોડા લાલ રક્તકણો અને ખૂબ ઓછા હિમોગ્લોબિન હોઈ શકે છે। તેની અસર હળવાથી લઈને ગંભીર પણ હોઈ શકે છે અને તેની થીમ છે થેલેસેમિયા માટે એક સમુદાયને એક કરવાને દર્દીઓને પ્રાથમિકતા આપવી। આ ઉપરાંત 8 મેના રોજ દર વર્ષે રેડક્રોસ અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસના સ્થાપક હેનરી ડુનાન્ટની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ રેડક્રોસ દિવસ પણ ઉજવવામાં આવે છે। તેમનો જન્મ 8મી મે 1828ના રોજ જીનીવા ખાતે થયો હતો અને તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર પણ મેળવેલો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો હાલમાં જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની અંદર એર સ્ટ્રાઇક કરી હતી, તેને શું નામ આપવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઓપરેશન બ્રહ્મા, ઓપ્શન બી ઓપરેશન બદલા, ઓપ્શન સી ઓપરેશન સિંદૂર અને ઓપ્શન ડી ઓપરેશન નરસિંહ। તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓપરેશન સિંદૂર। ભારતીય વાયુસેનાએ 6 અને 7 એપ્રિલના રોજ મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી હતી। આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। ભારત દ્વારા પહેલગામ હુમલાના 15 દિવસ પછી આ ઓપરેશન કરવામાં આવ્યા, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું। પહેલગામમાં આતંકવાદીઓને પસંદગીપૂર્વક પુરુષોની હત્યા કરી હતી અને એનો અર્થ એ થયો કે માતાઓ અને બહેનોનો સિંદૂર ઉજળી ગયું હતું, તેથી ભારતીય સેનાએ આ મિશનને ઓપરેશન સિંદૂર નામ આપ્યું। દેશની ત્રણેય સેનાએ સંયુક્ત કાર્યવાહીમાં હુમલો કર્યો હતો। 1971ના પછી યુદ્ધ પછી પહેલી વખત આ ત્રણેય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન પર એકસાથે હુમલો કર્યો છે। ઓપરેશન સિંદૂરને હાથ ધરવાની શરૂઆતની કમાન એનએસએ અજીત ડોભાલે શરૂઆતમાં લીધી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં નરેન્દ્ર મોદીએ લગભગ 1460 કરોડ રૂપિયાની કિંમતના મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ ક્યાં કર્યો હતો? ઓપ્શન એ કોચી, ઓપ્શન બી તિરુનેલવેલી, ઓપ્શન સી મધુરવાડા અને ઓપ્શન ડી નાગાલંકા। તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નાગાલંકા। આગળ જોઈએ તો હાલમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ મિલાન, ઓપ્શન બી મનીલા, ઓપ્શન સી દિલ્હી અને ઓપ્શન ડી પુણે। સાચો જવાબ છે ઓપ્શન એ મિલાન। તાજેતરમાં 4થી 7 મેના રોજ એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ઇટલીના મિલાન ખાતે યોજાઈ હતી। 4 દિવસીય કાર્યક્રમમાં નાણાકીય નિર્મલા સીતારામન ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું। આ બેઠકમાં એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સના સત્તાવાર પ્રતિનિધિ મંડળો, એડીબીના સભ્યોના સત્તાવાર પ્રતિનિધિ મંડળો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય બેંક સંસ્થાએ ભાગ લીધો હતો। એડીબીની 58મી વાર્ષિક બેઠક દરમિયાન એડીબીના પ્રમુખ, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ભંડોળના પ્રમુખ અને જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોર્પોરેશનના ગવર્નર સાથે મુલાકાત ઉપરાંત ઇટાલીની, જાપાન અને ભૂતાનના નાણાકીય મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાને અબ્દાલી બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ શરૂ કર્યું। પાકિસ્તાને 450 કિલોમીટર સુધી જમીનથી જમીન પર પ્રહાર કરી શકે તેવી બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો કર્યો છે। તેમજ તે મિસાઇલ 500થી 700 કિલોગ્રામ પરમાણુ અને પરંપરાગત શસ્ત્રો લઈ જવામાં સક્ષમ છે। આધુનિક નેવિગેશન અને ગાઇડેડ પ્લાનથી સજ્જ છે। આ બેલેસ્ટિક મિસાઇલનું નામ અબ્દાલી છે, જેનું પરીક્ષણ સોનમિયાની રેન્જમાં કરાયું હતું। આ પરીક્ષણ સંભવતઃ આર્મીની સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ કરાયેલા ઓપરેશન યુઝર ટ્રાયલનો હિસ્સો હતું, જે પાકિસ્તાનમાં પરમાણુ સક્ષમ મિસાઇલ દળોની દેખરેખ કરે છે। આ ઉપરાંત પાકિસ્તાને તારીખ 5 મેના રોજ ભૂમિથી ભૂમિ પર 120 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તે ફતેહ મિસાઇલનું પરીક્ષણ પણ કર્યું છે। આગળ જોઈએ તો યમનના નવા વડાપ્રધાન સલેમ સાહેબ બિન બ્રેક। યમનની પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલે 5 મેના રોજ દેશના લાંબા સમયથી સેવા આપતા નાણામંત્રી સાલેમ સાહેબ બિન બ્રેકને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે। આ નિર્ણય અહેમદ અવાદ બિન મુબારકના અચાનક રાજીનામા બાદ લેવામાં આવ્યા હતા, જેમણે બંધારણીય મર્યાદાના મુખ્ય સુધારા લાગુ કરવા માટે સત્તાના અભાવના કારણે રાજીનામું આપ્યું હતું। સલીમ સાહેબ બિન બ્રેક 2019થી યમનના નામે પહેલા તેના નાણામંત્રી છે। ઉપના મંત્રી તરીકે તેઓ સેવા આપી હતી અને અનેક વહીવટી ભૂમિકાઓ પણ સંભાળી હતી।
ત્યારબાદ આગળ જોઈએ તો ઇલોન મસ્કની સ્ટારલિંકને ટક્કરાવવા માટે જેફ બેઝોસની એમેઝોન દ્વારા 27 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઇટ ગ્લોબલ ઇન્ટરનેશનલ કવરેજ વધુ મજબૂત બનાવવા માટે મોકલવામાં આવ્યા છે. ધ યુનાઇટેડ લોન્ચ એલાયન્સ એટલાસ વી રોકેટ ફ્લોરિડામાં આવેલ કેપ કેનવેર સ્પેસ ફોર્સ સ્ટેશન પરથી 28 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ કુઈપર હેઠળ એમેઝોનમાં આ માટે 80 રોકેટ લોન્ચ કરાશે.